અરવલ્લી જિલ્લાના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નવનિયુક્ત એએસપી સંજય કેસવાલાએ ટાઉન પોલીસ સાથે પેટ્રોલિંગ હાથ ધરી મિલન ગેસ્ટ હાઉસમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। એએસપી સંજય કેસવાલાએ પોલીસ સાથે મિલન ગેસ્ટ હાઉસમાં એક દિવસ પહેલા રેડ કરી હતી અને રેડ દરમિયાન રૂપલાલના સાથે રંગરલિયા મનાવતા 2 શખ્સો અને ગેસ્ટ હાઉસના સંચાલક કરતા 3 શખ્સોની ધરપકડ કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના જેલના સળિયા પાછળ ધકેલી દેતા અન્ય ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખધંધાના ટપોટપ શટર પડી ગયા હતા। ત્યારે સંચાલકો અને ગ્રાહક સાથેથી 1000 અને 2000 રૂપિયા પડાવતા હતા અને રૂપલાલને 500 રૂપિયા ગ્રાહક દીઠ આપતા હતા। અરવલ્લી જિલ્લા એએસપી સંજય કેસવાલાને દેવરાજધામ નજીક આવેલા મિલન ગેસ્ટ હાઉસમાં બહારથી રૂપલાલના લાવી દેહ વેપાર ધમધમતો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસની ટીમ સાથે મિલન ગેસ્ટ હાઉસમાં રેડ કરી રૂમ ચેક કરતા 2 રૂમની અંદર રૂપલાલના સાથે રંગરલિયા મનાવતા 2 શખ્સોને ઝડપી લીધા હતા। ગેસ્ટ હાઉસમાં મહિલાઓનું શોષણ કરી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓનો પર્દાફાશ થતાં ટાઉન પોલીસે ગેરકાયદેસર દેહ વેપારનો કાળો કારોબાર ચલાવતા સંચાલક અને કર્મી અને 2 ગ્રાહકોને દબોચી લીધા હતા। ટાઉન પોલીસે મિલન ગેસ્ટ હાઉસના માલિક રમેશ વાલજી પ્રજાપતિને ઝડપી પાડતા ચક્રો ગતિમાન કર્યા હતા। એક ચોક્કસ બાતમીના આધારે બાયપાસ રોડ પર આવેલી મિલન હોટલમાં અનૈતિક દેહ વેપારની પ્રવૃત્તિ ચાલતી હોવાથી મોડાસા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખી અને રેડ કરવામાં આવી અને ત્યાં રેડ કરતાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાથી એ જે પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે એવા હોટલના મેનેજર સહિત એમના 2 અન્ય ઈસમો કે જે ત્યાં કામ કરતા હતા, 2 ગ્રાહકો અને એક હોટલના માલિક કે જે હજી સુધી પકડાયા નથી, એવી રીતે ટોટલ 6 આરોપીઓ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।